नमस्कार विद्यार्थी मित्रों। शाळा नूतन विद्यापीठ महुआ जिल्लो भावनगर हूँ पारुल कातरिया आजना विडियो लेक्चर में आप सौનું हार्दिक स्वागत है। मारो विषय विज्ञान अने टेक्नोलॉजी धोरण 10। तो विद्यार्थी मित्रों ગયા લેક્ચરની અંદર આપણે મનુષ્યના શ્વસન તંત્ર વિશે વાત કરેલી હતી, જેમાં શ્વસન તંત્રના ભાગો વિશે આપણે માહિતી મેળવી હતી અને એની આકૃતિનો જે છે અભ્યાસ કરેલો. આજનો આપણો ટોપિક છે શ્વસનની ક્રિયા દરમિયાન, એટલે કે મનુષ્યના શ્વસન તંત્રમાં હવા જે છે એ દાખલ થાય છે વાતાવરણમાંથી. તો એ હવા દાખલ થાય છે એટલે કે એ શ્વાસ દરમિયાન જે છે એ અંદર ગ્રહણ કરવામાં આવે છે કે જે ઓક્સિજન હોય છે, અને શરીરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર જે છે એનો નિકાલ કરવામાં આવે છે. તો બે ક્રિયા બને છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ દરમિયાન ઓક્સિજન અંદર જશે અને ઉચ્છ્વાસ દરમિયાન ઓક્સિજન બહાર નીકળશે. તો આખી ક્રિયા વિધિને કહેવાય શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ. તો આજનો આપણો ટોપિક છે શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની આપલે કઈ રીતે થાય છે, એટલે કે શ્વાસોશ્વાસ દરમિયાન વાયુઓની આપલે. તો આજના આપણા મુખ્ય બે ટોપિક શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ અને શ્વાસોશ્વાસ દરમિયાન થતા વાયુઓની આપલે. તો શરૂ કરીએ આપણો આજનો ટોપિક. પ્રથમ જોઈએ શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ. તો અહીંયા બે આકૃતિઓ દર્શાવેલી છે કે જે માત્ર તમારી માહિતી માટે છે, જાણકારી માટે છે, જેનો તમારે ડ્રો કરીને એનો એટલે કે દોરીને તેનો અભ્યાસ કરવાનો નથી, પરંતુ આકૃતિઓ ઉપરથી આપણને શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ ખૂબ જ સરળ રીતે સમજાઈ જશે, એટલા માટે માત્ર દોરેલી છે. જોઈએ આપણે બે આકૃતિઓ જે છે એ દર્શાવેલી છે, 1 અને 2. તો એના નામ શું છે? તો કે પ્રથમ આકૃતિ જે છે એ શ્વાસની આકૃતિ છે અને બીજી છે એ ઉચ્છ્વાસની છે. આપણે શ્વસન તંત્રની આકૃતિ દોરી ત્યારે જે છે આપણે ફેફસા દર્શાવ્યા, ફેફસાની અંદર શ્વાસ વાહિની વૃક્ષ દર્શાવ્યું હતું અને નીચે જે છે ઉરોદર પટલ જે છે દર્શાવેલો હતો. તો આકૃતિમાં આપણને આવું છે એક દર્શાવેલું છે, જે આ બહારનો ભાગ છે એ ફેફસાનો ભાગ દર્શાવેલો છે, એટલે કે આપણા શરીરની સપાટી, અને આ નીચેનો ભાગ જે છે કે જેને ઉરોદર પટલ તરીકે ઓળખાય છે. તો બંને આકૃતિમાં આપણને થોડો ઘણો તફાવત જોવા મળે છે. તો એ શેના કારણે જોવા મળે છે તે આપણે જોઈએ. હવે જોઈએ શ્વાસ એટલે શું અને ઉચ્છ્વાસ એટલે શું. તો બંનેની વ્યાખ્યા આપણને ખબર પડે હવે કે શ્વાસ એટલે શું. તો કે હવા જે છે એટલે કે શ્વસન તંત્ર દ્વારા શ્વાસ દ્વારા વાતાવરણમાં રહેલો ઓક્સિજન શરીરની અંદર જે છે દાખલ થાય, અને ઉચ્છ્વાસ દ્વારા શરીરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં દાખલ થાય છે. તો હવે આપણે જોઈએ કે શ્વાસ અને ઉચ્છ્વાસની અંદર શું બને છે, જેથી કરીને શ્વાસોશ્વાસની એટલે કે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાવિધિ જે છે એ કરીએ છીએ. તો શ્વાસની અંદર વાતાવરણમાં રહેલ ઓક્સિજન એટલે કે હવા ફેફસામાં જે છે એ દાખલ થાય છે. શું થશે? શરીરની અંદર એટલે કે શ્વાસ દરમિયાન વાતાવરણમાં રહેલી હવા જે છે ફેફસાની અંદર દાખલ થાય, એટલે કે આપણા શ્વસન તંત્રમાં દાખલ થાય. તો શ્વસન તંત્રમાં દાખલ થાય તો શું બને? તો કે ફેફસામાં જ્યારે હવા દાખલ થાય ત્યારે આપણી પાંસળીઓ ફૂલે છે. આ પાંસળીઓ એટલે તો કે આપણા ફેફસાને જે છે કવર કરતી જે છે રચના છે આપણું પાંસળી પિંજર. એટલે જ્યારે શ્વાસ લેશું ત્યારે ફેફસામાં હવા દાખલ થશે, જેના કારણે એનો એરિયા જે છે વધશે, એટલે કે પાંસળીઓ જે છે ફૂલે છે. હવે પાંસળીઓ ફૂલશે એટલે આ ઉરોદર પટલની અંદર તફાવત જોવા મળશે. પાંસળીઓ ફૂલશે અને જે છે એરિયા વધશે એટલે શું થશે? તો કે તેના કારણે
બને છે. કેવો બનશે? ઉરોદર પટલ ચપટો જે છે બને છે અને એના કારણે ઉરસીય ગુહા અથવા તો એને કહેવાય વક્ષ ગુહાના કદમાં જે છે શું થશે? તો કે કદમાં વધારો થશે અથવા તો ઉરસીય ગુહા જે છે એ મોટી બને છે. એટલે પાંસળીઓ ફૂલે અને આ જગ્યા જે છે એ કેવી થશે? વધે છે. એટલે ઉરોદર પટલ કેવો બનશે? ચપટો બને છે અને વક્ષ ગુહાનું જે છે એ કદ કેવું થાય છે? વધે અથવા તો વક્ષ ગુહા જે છે એ મોટી બને છે અને હવા જે છે એ ક્યાં દાખલ થઈ જશે? ફેફસામાં દાખલ જે છે એ થાય છે. એટલે હવે શું થશે? તો કે હવા ફેફસામાં દાખલ થઈ ક્યાં જશે? તો કે જે શ્વાસ વાહિની વૃક્ષના અંતિમ છેડા જે છે એ ફુગ્ગા જેવી રચના ધરાવે કે જેને વાયુ કોષ્ઠ કહે છે. એટલે કે હવા જે છે એ વાયુ કોષ્ઠોમાં જઈ અને વાયુ કોષ્ઠો જે છે હવાથી ભરાઈ જશે. તો આ જે ક્રિયા બને એને કહેવાય શ્વાસની ક્રિયા, જે આપણે આકૃતિમાં જોઈ શકાય. હવે આકૃતિમાં આપણે સમજીએ. જ્યારે વાતાવરણમાં રહેલી હવા શ્વસન તંત્ર દ્વારા ફેફસાની અંદર દાખલ થાય છે ત્યારે શું થશે? તો કે પાંસળીઓના કદમાં જે છે એ વધારો થશે. એટલે કે પાંસળીઓ જે છે એ ફૂલશે જેના કારણે ઉરોદર પટલ ચપટો બને છે. કેવો બને છે? ચપટો બને છે અને આ જે ઉરસીય ગુહાનું કદ જે છે વધે છે. હવે ઉરસીય ગુહાનું કદ વધશે એટલે હવા જે છે ફેફસામાં દાખલ થઈ અને ક્યાં જશે? તો કે અંતિમ છેડે ફુગ્ગા જેવી રચના વાયુ કોષ્ઠોમાં જશે અને વાયુ કોષ્ઠો હવાથી ભરાઈ જશે. તો આ થઈ ગઈ શ્વાસની ક્રિયાવિધિ. હવે ઉચ્છ્વાસની અંદર શું થશે? તો કે ઉચ્છ્વાસમાં આના કરતા ઉલટી ક્રિયાવિધિ બનશે. ઉચ્છ્વાસની અંદર શું થશે? તો કે ફેફસામાંની હવા જે છે એ બહાર જતા, હવે ફેફસાની હવા જ્યારે બહાર નીકળશે ત્યારે શું થશે? તો કે પાંસળીઓ જે છે એટલે કે પાંસળીઓ સામાન્ય સ્થિતિમાં આવે. કેવી સ્થિતિમાં આવશે? સામાન્ય એટલે કે નોર્મલ જે છે એ અવસ્થામાં પાંસળીઓ આવી જશે. એટલે નોર્મલ અવસ્થામાં પાંસળીઓ આવશે એટલે શું થશે? તો કે પાંસળીઓ જ્યારે સામાન્ય સ્થિતિમાં આવે છે ત્યારે આ ઉરોદર પટલ મૂળ અવસ્થામાં આવે. કઈ અવસ્થામાં? મૂળ અવસ્થામાં. એટલે કે જે આપણે શ્વસન તંત્રની અંદર આકૃતિમાં દર્શાવ્યો હતો એવી એની મૂળ અવસ્થામાં આવે છે. હવે પાંસળીઓ સામાન્ય સ્થિતિમાં આવી ગઈ, ઉરોદર પટલ સામાન્ય સ્થિતિમાં આવી ગયો, તો જે ઉરસ ગુહાનું પોલાણ એટલે કે ઉરસ ગુહાના કદમાં જે છે એ ઘટાડો થશે. શું થશે? ઉરસ ગુહાના કદમાં ઘટાડો થશે અથવા તો ઉરસ ગુહા જે છે એ નાની બનશે. કેવી બને છે? નાની જે છે એ બને છે. હવે ઉરોદર પટલ મૂળ અવસ્થામાં આવે છે, પાંસળીઓ મૂળ અવસ્થામાં આવે છે અને ઉરસ ગુહાનું પોલાણ જે છે એ ઘટે છે. એટલે વાયુ કોષ્ઠમાંથી હવા જે છે એટલે કે હવા ફેફસામાંથી બહાર વાતાવરણમાં મુક્ત થાય છે. શું થશે? એટલે હવા જે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા વાયુ કોષ્ઠોમાંથી ફેફસામાંથી શ્વસન માર્ગ મારફતે જે છે એ વાતાવરણની અંદર મુક્ત થશે. તો આ થઈ ગઈ ઉચ્છ્વાસની ક્રિયાવિધિ, સંપૂર્ણ શ્વાસ કરતા ઉલટી. ફરી એક વખત આપણે જોઈ લઈએ. જ્યારે
ફેફસામાંની હવા જે છે એ બહાર નીકળશે ત્યારે પાંસળીઓ પોતાની મૂળ અવસ્થામાં આવશે અને ઉરોદર પટલ પણ પોતાની સામાન્ય સ્થિતિમાં આવી જશે, જેના કારણે ઉરસ ગુહાના કદની અંદર ઘટાડો થશે અને ફેફસામાં રહેલી હવા જે છે એ ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર નિકાલ પામે છે. તો આ ક્રિયાવિધિને કહેવાય શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. તો શ્વાસ દરમિયાન ફેફસામાંની હવા દાખલ થાય, જેના કારણે પાંસળીઓ ફૂલે છે અને ઉરોદર પટલ જે છે એ કેવો બને? ચપટો બને, જેના કારણે ઉરસીય ગુહાનું કદ વધે છે અને હવા જે છે એ વાયુકોષ્ઠમાં ભરાય છે. એના કરતાં ઉલટી ક્રિયા જે છે એ ઉચ્છ્વાસ દરમિયાન બને છે. તો આખી ક્રિયાવિધિને શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કહે છે, એટલે કે વાયુઓની આપ-લેની ક્રિયાવિધિ. હવે આપણે જોવાનું છે કે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ દરમિયાન જે વાયુઓ અંદર દાખલ થાય છે એ કોષો સુધી ઓક્સિજન કેવી રીતે પહોંચે છે અને કોષો દરમિયાન કોષોની અંદર જૈવિક ક્રિયાઓ દરમિયાન મુક્ત થયેલો કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે છે તેની વાત આપણે કરશું. તો હવે આપણે જોઈએ કે શ્વાસોશ્વાસ દરમિયાન વાયુઓની આપ-લે કઈ રીતે થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણા રુધિરમાં શું થશે? તો કે રુધિરની અંદર શરીરમાંથી મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, એટલે કે શરીરમાંથી જૈવિક ક્રિયાઓ દરમિયાન મુક્ત થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિરમાં ઠલવાય છે અને એવું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે CO2 યુક્ત રુધિર કેશિકામાં આવે છે. ક્યાં આવશે? રુધિર કેશિકાઓની અંદર જે છે એ ઠલવાય છે. હવે રુધિર કેશિકા એટલે શું વિદ્યાર્થી મિત્રો? ગયા લેક્ચરમાં આપણે યાદ કરીએ કે વાયુ કોષ્ઠોની ફરતે આપણે રુધિર કેશિકાનું જાળું દર્શાવેલું હતું. તો હવે આ રુધિર કેશિકાઓમાં આવે એનો મતલબ શું? તો કે વાયુ કોષ્ઠોની ફરતે વીંટળાયેલી જે રુધિર કેશિકાઓ છે એની અંદર CO2 યુક્ત રુધિર આવશે. કેવું? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. તો લખીએ આપણે અહીંયા વાયુ કોષ્ઠની રુધિર કેશિકામાં કેવું રુધિર હશે? તો કે વાયુ કોષની રુધિર કેશિકાની અંદર જે છે CO2 યુક્ત રુધિર હશે. કેવું રુધિર હશે? CO2 યુક્ત. અને વાયુ કોષ્ઠમાં કેવું રુધિર હશે? તો કે વાયુ કોષ્ઠની અંદર જે છે એ ઓક્સિજન યુક્ત હવા હશે. કેવી હવા હશે? ઓક્સિજન યુક્ત હવા હશે. એટલે હવે શું થશે? તો કે શ્વસન માર્ગની અંદર દાખલ થયેલો ઓક્સિજન કે જે વાયુ કોષની અંદર રહેલો છે તે વાયુ કોષમાં રહેલો ઓક્સિજન હવે ક્યાં જશે? તો કે રુધિર કેશિકામાં રહેલ CO2 વાયુ કોષમાં દાખલ થાય છે અને વાયુ કોષ્ઠમાં રહેલ ઓક્સિજન વાયુ રુધિર કેશિકામાંથી તમામ કોષો સુધી ઓક્સિજનને પહોંચાડે છે. એટલે વાયુઓની આપ-લે જે છે એ થઈ ગઈ. એટલે કે રુધિર કેશિકામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને વાયુ કોષની અંદર ઓક્સિજન વાયુ છે. તો રુધિર કેશિકામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં દાખલ થશે અને વાયુ કોષની અંદર રહેલો ઓક્સિજન વાયુ છે એ રુધિર કેશિકામાં દાખલ થશે અને રુધિર કેશિકાની અંદર શું છે? તો કે રુધિર કેશિકાઓ જે છે રુધિરનું વહન કરે છે કે જે રુધિર કેવું છે? ઓક્સિજન યુક્ત રુધિરને તમામ કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
તો હવે આપણે જોઈએ કે અહીંયા વાયુઓની આપલે જે છે એ થઈ ગઈ છે, એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે. હવે રુધિર કેશિકામાં રુધિર કેવું છે તો કે ઓક્સિજન યુક્ત રુધિર છે. રુધિર કેશિકામાં O2 યુક્ત રુધિર કે જે શરીરના તમામ કોષો સુધી એને પહોંચાડવામાં આવે છે. તો રુધિરની અંદર એવું તે શું આવેલું છે કે જે ઓક્સિજન સાથે જોડાય અને ઓક્સિજનને તમામ કોષો સુધી પહોંચાડે છે. તો રુધિરમાં શ્વસન રંજક દ્રવ્ય કણ તરીકે હિમોગ્લોબિન આવેલું છે. શું આવેલું છે? શ્વસન રંજક દ્રવ્ય કણ તરીકે હિમોગ્લોબિન આવેલું છે, એટલે કે રુધિરમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હાજર હોય છે. જે એટલે કે આ શ્વસન રંજક દ્રવ્ય કણ ઓક્સિજન સાથે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે. શું ધરાવે છે? એટલે કે રુધિરમાં રહેલો શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન જે છે ઓક્સિજન સાથે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે. તેથી ઓક્સિજન જે છે હિમોગ્લોબિન સાથે જોડાઈ શરીરના તમામ કોષો સુધી જે છે એ પહોંચે છે. તો આ હિમોગ્લોબિન ક્યાં આવેલું હોય? હિમોગ્લોબિન અથવા તો આપણે લખીએ શ્વસન રંજક દ્રવ્ય કણ. શું કામ આને શ્વસન રંજક દ્રવ્ય કણ કીધું? તો કે હિમોગ્લોબિન જે છે શું કરશે તો કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાશે અને આ ઓક્સિજન જે છે આપણું શ્વસન વાયુ છે, એટલે એને કીધું શ્વસન રંજક દ્રવ્ય કણ. તો હિમોગ્લોબિન એટલે કે શ્વસન રંજક દ્રવ્ય કણ જે છે એ રક્ત કણની અંદર આવેલો હોય છે. શેમાં આવેલો હોય છે? રક્ત કણની અંદર આવેલો હિમોગ્લોબિન કે જે ઓક્સિજન સાથે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે. તો આ હિમોગ્લોબિન મારફતે શ્વસન વાયુ જે છે શરીરના તમામ કોષો સુધી પહોંચાડવામાં આવે છે. તો અહીંયા મિત્રો થઈ ગઈ શ્વાસ વાયુની જે છે આપલે અથવા તો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ દરમિયાન ઓક્સિજન વાયુની આપલે. હવે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કઈ રીતે રુધિર કેશિકામાંથી વાયુ કોષમાં દાખલ થાય છે? તો રુધિર જે છે કેવું છે તો કે પ્રવાહી માધ્યમ છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે પાણીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય હોવાથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં દ્રાવ્ય સ્વરૂપે જે છે જોવા મળે છે, એટલે કે દ્રાવ્ય સ્વરૂપે તેનું વહન થાય છે. તો આ થઈ ગઈ શ્વાસોશ્વાસ દરમિયાન વાયુઓની આપલે. ફરી એક વખત આપણે આને રિવિઝન કરી લઈએ તો કે શરીરમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ કે જે જૈવિક ક્રિયા દરમિયાન નિર્માણ થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિરની અંદર વહન પામે છે અને આ CO2 યુક્ત રુધિર જે છે રુધિર કેશિકાની અંદર આવે છે કે જે વાયુ કોષો ફરતે વીંટળાયેલી છે. હવે વાયુ કોષની રુધિર કેશિકાની અંદર CO2 યુક્ત રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે આવે છે અને વાયુ કોષમાં શ્વાસોશ્વાસ દરમિયાન ઓક્સિજન જે છે દાખલ થાય છે. તો બંને વચ્ચે વાયુઓની આપલે થશે. વાયુ રુધિર કેશિકામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં જશે અને વાયુ કોષનો ઓક્સિજન વાયુ રુધિર કેશિકાના રુધિરમાં જે છે ઠલવાય છે અને વાયુઓની આપલે થાય છે. તો વાયુઓની આપલે થઈ ગયા દરમિયાન ઓક્સિજન વાયુને તમામ કોષો સુધી પહોંચાડવા માટે મદદરૂપ કોણ થાય છે તો કે રક્તકણમાં રહેલો શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન જે છે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે બે ટોપિક પૂર્ણ કર્યા, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ અને શ્વાસોશ્વાસ દરમિયાન વાયુઓની આપલે. એટલે અહીંયા શ્વસન તંત્ર જે છે આપણે સંપૂર્ણ પૂર્ણ થાય, એટલે કે આપણી બીજી જૈવિક ક્રિયા પણ અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા બંને ટોપિકને અહીંયા પૂરા કરશું. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.